આજે બનાવીશું ગુજરાતી મુખવાસની રેસીપી। ભોજન પછી જો ટેસ્ટી અને ક્રન્ચી એવો મુખવાસ મળી જાય તો ભોજનની મજા પણ બમણી થઈ જતી હોય છે। તો આજે મેં 6 પ્રકારના સીડ્સ અને કેરીની ગોટલીનો ઉપયોગ કરીને મુખવાસ બનાવ્યો છે, જે એકદમ ટેસ્ટી છે, ક્રન્ચી અને સાથે પાચન શક્તિમાં પણ વધારો કરે એવો આ મુખવાસ છે। તો ચાલો મુખવાસની રેસીપી જોઈ લઈશું। મુખવાસ બનાવવા માટે મેં અહીંયા 2 બાઉલ લીલી વરિયાળી લઈ લીધી છે, અડધું બાઉલ સફેદ તલ, 1 બાઉલ કાળા તલ લઈ લીધા છે, 1 બાઉલ ધાણાની દાળ લઈ લીધી છે અને અડધું બાઉલ સુવા લઈ લીધા છે અને 1 બાઉલ શેકેલી અળસી લઈ લઈશું। સૌથી પહેલાં વરિયાળી લઈ લઈશું। અહીંયા મેં 7થી 8 ચમચી પાણી લીધું છે, એમાં મેં 1 ચમચી લીંબુનો રસ, થોડી હળદર અને મીઠું ઉમેરીને આ મિશ્રણ તૈયાર કર્યું છે। તો 3થી 4 ચમચી આ પાણી ઉમેરી દઈશું વરિયાળીમાં અને એને મિક્સ કરી લેવાનું છે। તો હાથથી આ રીતે સરસ એની ઉપર કોટિંગ કરી દેવાનું છે પાણીનું। એ જ રીતે તલ અને સુવાદાણામાં પણ કરી લેવાનું છે। તો વરિયાળી થઈ ગઈ છે, હવે તલ લઈ લઈશું। તલમાં પણ 2 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। આ બધી જ વસ્તુ થઈ જાય એટલે તલ, વરિયાળી અને સુવાદાણા બહાર તાપમાં 10 મિનિટ તમે મૂકીને ડ્રાય કરી લેવાનું છે। તાપમાં ના મૂકવું હોય તો પંખા નીચે 10થી 15 મિનિટ સુધી આ રીતે ખુલ્લું જ મૂકી દેવાનું, જેથી પાણી સુકાઈ જાય અને સરસ ડ્રાય થઈ જાય, પછી જ એને શેકવાનું છે। તો સુવાદાણામાં પણ 1 ચમચી પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું। તો બધી જ વસ્તુ સરસ ડ્રાય થઈ ગઈ છે, તો હવે એને શેકી લઈએ। સૌથી પહેલાં મેં અહીંયા વરિયાળી લઈ લીધી છે, વરિયાળીને મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું। તો વરિયાળી સરસ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે। વરિયાળીમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી ગઈ છે, તો હવે ગેસ બંધ કરી લઈએ અને તલને શેકી લઈશું। તલ પણ મીડિયમ ગેસ ઉપર થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેવાના છે। અહીંયા મેં બધી જ વસ્તુ અલગ અલગ શેકી છે, કારણ કે બધામાં શેકાતા ટાઈમ થોડો અલગ અલગ લાગે છે, તલમાં થોડો ઓછો ટાઈમ લાગે છે। તો હવે વરિયાળીમાં તલ ઉમેરી દઈશું અને એ જ રીતે સુવાને પણ શેકી લેવાના છે। સુવા પણ મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું અને એને પણ એમાં મિક્સ કરી લઈશું। સુવા અને ધાણાની દાળ જે 1 બાઉલ લીધી છે તે પણ એમાં ઉમેરી દઈશું। બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે। હવે એમાં અળસી ઉમેરવાની બાકી છે, તો તે પણ ઉમેરી દઈશું। અહીંયા મેં 1 બાઉલ શેકેલી અળસી લઈ લીધી છે। જો તમે કાચી અળસી લેતા હોય તો એને પણ પાણીથી કોટ કરીને ગેસ ઉપર શેકી લેવાની છે। તો બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે। તો મુખવાસ એકદમ તૈયાર છે। તો આ ટોટલ 6 વસ્તુથી મેં મુખવાસ બનાવ્યો છે। તો થોડો મુખવાસ મેં એક નાની કાચની બરણીમાં ભરી લીધો છે, બાકીના મુખવાસમાં કેરીની ગોટલી ઉમેરીશું। તો અહીંયા મેં 1.5 બાઉલ કેરીની ગોટલી ઉમેરી છે। કેરીની ગોટલી પણ ઘરે જ બનાવેલી છે। ગોટલીને બાફીને એમાં આ રીતે નાના પીસ કરી લીધા હતા અને એમાં મીઠું અને સંચર ઉમેરીને તાપમાં મૂકી દીધી હતી। તો બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે। તો મુખવાસ બનીને તૈયાર છે। તમે એને એક એરટાઇટ બરણીમાં ભરીને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। તો એકદમ હેલ્ધી અને પાચન શક્તિમાં વધારો કરે એવો મુખવાસ બનીને તૈયાર છે। રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।